સંસદમાં કઈ રીતે બોલવું જોઈએ એ કોની પાસેથી શીખશો, અને મોટા મોટા જલસાઓમાં, મોટા ઉદ્યોગપતિઓના જલસાઓમાં કે એમના પ્રસંગોમાં કઈ રીતે જવું જોઈએ, આ બંને વસ્તુઓ જો શીખ્યું હોય તો એક નામ કાફી છે, અને એ નામ છે સુધા મૂર્તિ. સુધા મૂર્તિનું સંસદમાં પ્રવચન અને અંબાણીના લગ્નમાં જતી વખતેનો પહેરવેશ, આ બંને ચર્ચામાં રહ્યા છે અને સકારણ ચર્ચામાં રહ્યા છે. આ વિશે આજે વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂર દબાવજો, જેટલે નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે. સંસદનું સત્ર શરૂ થવામાં છે. આ વખતે બજેટ પેશ થશે, અને આ બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કેવી તડાફડી બોલવાની છે એના વિશે અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પણ સંસદમાં, એટલે કે લોકસભા હોય કે રાજ્યસભામાં હોય, એમાં સભ્ય દ્વારા કઈ રીતે વર્તવું જોઈએ, કયા મુદ્દાની રજૂઆત કઈ રીતે થવી જોઈએ, એ બહુ મહત્વનું છે. ને આમાં આ દિશામાં બહુ પ્રયત્નો થતા નથી. પણ ખાલી જો સુધા મૂર્તિનું પ્રવચન આ બધા સભ્યો જોઈ લે, સાંભળી લે, તો એમને ઘણી બધી ટીપ મળે એવું છે. સુધા મૂર્તિ બધા જાણે છે, ઇન્ફોસિસના સ્થાપકમાંના એક એમના હસબન્ડ એટલે કે નારાયણ મૂર્તિ, અને બંને સાથે ઇન્ફોસિસની સ્થાપના કરી. પછી ઇન્ફોસિસના નામે એક ફાઉન્ડેશન પણ શરૂ કર્યું, જેના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. સુધા મૂર્તિ બહુ સારા લેખક છે. એ એમના જમાનાના પ્રથમ એન્જિનિયર હતા, અને ટેલ્કોમાં પહેલી કોઈ મહિલા એન્જિનિયરને નોકરી મળી હોય તો એ સુધા મૂર્તિ હતા. એમણે ઘણી જગ્યાએ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પ્રવચનો આપ્યા છે. મોટિવેશનલ સ્પીકર તરીકે પણ એમની બહુ મોટી નામના છે. વિદેશોમાં પણ એમણે લેક્ચર આપ્યા છે. એમના ઘણા બધા પુસ્તકો છે. અને આ સુધા મૂર્તિને મનોનીત સભ્ય તરીકે રાજ્યસભામાં નીમવામાં આવ્યા છે. અને એમણે શપથ લીધા પછી પહેલું જે પ્રવચન કર્યું રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર, ત્યારે જે રીતે વાતને મૂકી, બે મુદ્દાઓ એમણે ઉઠાવ્યા, અને એ એમનું પ્રવચન એટલું બધું વાયરલ થયું છે કે લોકો એમાં કોમેન્ટ કરી કે ભાઈ, આ રીતે દરેક સભ્યોએ લોકોના મુદ્દાઓ, દેશના મુદ્દાઓ, સમાજના મુદ્દાઓને આ રીતે ઉઠાવીને સંસદના પ્લેટફોર્મ પર રાખવા જોઈએ. સુધા મૂર્તિ બહુ સરસ મજાના સ્પીકર છે, એવા આપણે જાણીએ છીએ. એમના અનેક કાર્યક્રમોના વિડીયો તમે યુટ્યુબ ને બધા સોશિયલ મીડિયા ઉપર જોયા હશે. ન જોયા હોય તો જોવા જેવા છે. સુધા મૂર્તિએ ને એકચ્યુઅલી તો 5 જ મિનિટ આપવામાં આવી હતી. એમણે પૂછી પણ લીધું કે ત્યારે ઉપાધ્યક્ષ તરીકે રાજીવ શુક્લા હતા ચેર ઉપર, અને એમણે પૂછી પણ લીધું કે મને કેટલો સમય છે. 5 મિનિટનો સમય અપાયો હતો, અને એમાં એમણે 2 મુદ્દાની રજૂઆત કરી. એક કે સર્વાઇકલ કેન્સરની સમસ્યા મહિલાઓમાં વધતી જાય છે, અને આ કેન્સરને અટકાવવા માટે રસીકરણ થવું જોઈએ, એવો તેમનો મુદ્દો હતો. અને જ્યારે ઉપાધ્યક્ષે એમ પૂછ્યું કે રસીનું શું, તો એમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી દુનિયામાં આની રસી ઉપલબ્ધ છે. તામિલનાડુમાં એક પ્રયોગ આના વિશે થયો પણ હતો, કેટલીક રસીઓ મુકાઈ પણ હતી. જો સરકાર આનું રસીકરણ કરે, અમુક ઉંમરમાં દીકરીઓને આ રસી આપી દેવામાં આવે તો સર્વાઇકલ કેન્સરથી એ બચી શકે છે. બહુ સરસ મજાનો એમણે મુદ્દાની છણાવટ કરીને એટલી બધી શાલીનતાથી વાત મૂકી હતી. ત્યારે ઉપાધ્યક્ષે એમ કહેવું પડ્યું, ભાજપના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય નડ્ડાજી ત્યાં હાજર હતા. એમને કહ્યું કે નડ્ડાજી, આ વાતની નોંધ લેશો અને આરોગ્ય મંત્રીને આ વાત પહોંચાડજો. અને પછી એમણે આપણા દેશની વિરાસત વિશે સુધા મૂર્તિએ વાત કરી, અને એમણે કહ્યું કે આપણે અમુક પ્લેસ ઉપર જ જઈએ છીએ, ને વિશ્વ આખામાંથી અમુક પ્લેસ ઉપર જ લોકો જતા હોય છે, પણ આપણે તો બહુરત્ન વસુંધરાનો દેશ છે. એવા અનેક હેરિટેજ પ્લેસીસ છે, હેરિટેજ સાઇટ્સ છે કે જ્યાં આપણે જવું જોઈએ અને હેરિટેજ સાઇટ તરીકે વિકસાવવી જોઈએ. ટુરિઝમની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે,
અને એ આપણા ઇતિહાસથી આપણે અવગત થઈએ છીએ. એમણે બહુ આ વિશે અભ્યાસ કર્યો છે, કેટલાક સ્થળોની એમને મુલાકાત પણ લીધી છે, અને એમણે આખું લિસ્ટ પણ ત્યાં વાંચી બતાવ્યું હતું. અને એમાં એણે સરસ મજાની ટકોર કરી હતી કે આ સાઇટ સુધી જવા માટે સારા રસ્તાઓની જરૂર છે અને સારા ટોયલેટની જરૂર છે. આ બે વસ્તુઓ ઉપર એમણે ભાર મૂક્યો હતો કે આ રીતે આપણે આગળ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમના બંને મુદ્દાની પ્રશંસા પણ કરી હતી, અને બહુ સોશિયલ મીડિયામાં, ઇન્ટરનેટ ઉપર આ પ્રવચન બહુ વાયરલ પણ થયું હતું. 5 મિનિટને બદલે પછી એમને 11 મિનિટ સુધી બોલવા દેવાયા હતા, પણ 11 મિનિટમાં એમણે બે મુદ્દાની બહુ અસરકારક રજૂઆત કરી હતી. એમણે બહુ સ્પષ્ટ કરેલું કે હું કોઈ રાજકારણી નથી, મારો આ પહેલો અનુભવ છે, મને કેવી રીતે રજૂઆત કરવી એ પણ ખબર નથી. પણ એમણે જે રજૂઆત કરી હતી એ રાજ્યસભા હોય કે લોકસભાના બધા સભ્યો કરતાં વધારે સારી રીતે, સુંદર રીતે, શાલીનતાથી રજૂઆત કરી હતી. સંસદના બંને ગૃહોમાં આ રીતે જો ચર્ચાઓ થાય, લોકોના દેશના મુદ્દાઓ મૂકવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે. આપણે ત્યાં હો ગોકીરામાં જે સમય બગડે છે સંસદમાં, ક્યારેક શાક માર્કેટ જેવું વાતાવરણ હોય છે, ક્યારેક સટ્ટા બજાર જેવું વાતાવરણ હોય છે, એની બદલે આ રીતે તંદુરસ્ત ચર્ચાઓ થાય, પ્રજાના પ્રશ્નો ત્યાં મૂકવામાં આવે અને એની ઉપર નીતિગત નિર્ણયો થાય તો દેશને, સમાજને કેટલો બધો ફાયદો થઈ શકે છે. આ એક મુદ્દો. સુધા મૂર્તિનો બીજો પ્રસંગ બહુ મજાનો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની બહુ ચર્ચા ચાલે છે. કેટલાય લાંબા સમયથી પ્રી મેરેજ, પ્રી વેડિંગ ફંક્શનો, પછી વિદેશમાં ફંક્શન, પછી લગ્ન, પછી રિસેપ્શન, એવા પ્રસંગોની હારમાળા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. એમાં કેટલો ખર્ચો થયો છે એના અંગે પણ મીડિયામાં રિપોર્ટ, હજારો કરોડ રૂપિયા ખર્ચાયા છે. કેટલાક લોકો એની ટીકા કરે છે, કેટલાક લોકો એમ કહે છે કે એના પૈસાનો સવાલ છે ને એની જે સંપત્તિ છે એની સરખામણીએ આ ખર્ચો કાંઈ નથી. આવી બધી ચર્ચાઓ ચાલે છે. એમાં કોણ આવ્યું, કયા સ્ટાર આવ્યા, કઈ સેલિબ્રિટી આવી, વિદેશથી કેવા મહેમાનો આવ્યા, એમણે શું પહેર્યું હતું, એ ડ્રેસીસ અથવા તો એ જ્વેલરી કેટલા કરોડોની હતી, એની પણ બહુ ચર્ચાઓ ચાલી. નીતાબેન અંબાણીએ જે હાર પહેરેલો એ કેટલા કરોડનો હતો, એની ચર્ચાઓ પણ ચાલી. આ બધા કાર્યક્રમોમાં કેટલાય કલાકારો દેશના પણ હતા અને વિદેશથી પણ આવ્યા હતા. એમને કેટલું મહેનતાણું ચૂકવવામાં આવ્યું એની પણ કરોડોમાં ચર્ચાઓ ચાલતી રહે છે. આ બધાની વચ્ચે રિસેપ્શનના એક કાર્યક્રમમાં સુધા મૂર્તિને પણ આમંત્રણ હતું અને એ ગયા. એમણે રીંગણ કલરની બહુ મોંઘી નહીં એવી સાડી પહેરેલી અને ઘરેણામાં એક સાદું મંગળસૂત્ર પહેર્યું હતું, અને છતાં પણ એમને લોકો મળવા માટે ઉત્સુક હતા. નમ્રતા શિરોડકર અને માનસી પારેખે તો એમની સાથે ફોટા પણ પડાવ્યા અને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યા કે આવી સાદગી બરકરાર કેમ રહી શકે. અને તમે એ ફોટોગ્રાફ જોશો તો એ સાદગી એટલી બધી જાજરમાન લાગે છે. બાકી તમને કહી દઉં કે એમની સંપત્તિ, સુધા મૂર્તિની સંપત્તિ 775 કરોડથી વધુ ગણવામાં આવે છે. ઇન્ફોસિસના સહસંસ્થાપક હતા, એ પણ આપણે જાણીએ છીએ. એ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયર પણ થયા અને એ વખતમાં એ પહેલી મહિલા હતી. એમને ઘણા બધા સન્માન મળ્યા છે, પદ્મશ્રી, પદ્મભૂષણ પણ મળી ચૂક્યા છે. એના કરતાં પણ આગળ જે સાદગી એમનું જે આભૂષણ છે એ બહુ મહત્ત્વનું છે. એમના ફાઉન્ડેશન થકી અનેક પ્રવૃત્તિઓ કરે છે. ખાસ કરીને સરકારી શાળાઓમાં પુસ્તકાલય માટે એમણે હજારો શાળાઓને એમણે પુસ્તકાલયની સુવિધાઓ પૂરી પાડી છે. કોઈ પણ કુદરતી આફત હોય તો આ ફાઉન્ડેશન દ્વારા કામ થાય છે. આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ. બિલ ગેટ્સનું જે ફાઉન્ડેશન છે આરોગ્ય માટેનું, એમાં પણ એ સંકળાયેલા છે. અને એમનો બહુ સાદો સીધો નિયમ છે કે પૈસા, પદ, ઇનામો, એવોર્ડ્સ એ બહુ જરૂરી નથી, પણ સારા સંબંધો જરૂરી છે, સારી મનની શાંતિ જરૂરી છે. અને તમે સમાજને શું આપો છો એ જરૂરી છે. આ બહુ મહત્ત્વની વાત છે. તમે એક બીજો બહુ સરસ મજાનો એમનો પ્રસંગ છે કે
ઋષિ સુનક સાથે એમની પુત્રી પરણેલી છે અને ઋષિ સુનક વડાપ્રધાન થયા પછી સુધામૂર્તિ અને એના બેન લંડન જતા હોય છે અને લંડનમાં ઉતરે છે હિથ્રો એરપોર્ટ પર. ત્યારે એમને ઇમિગ્રેશનમાં પૂછવામાં આવે છે કે તમે ક્યાં જવાના છો. ત્યારે એમના બેનને જ્યાં જવાનું હતું એ એડ્રેસ પૂરું યાદ નહોતું, એટલે સુધામૂર્તિ એમ કહ્યું કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ. આટલું બોલ્યા એમાં બધા ઇમિગ્રેશનનો સ્ટાફ એની સામે જોવા લાગ્યો, કારણ કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ એટલે વડાપ્રધાનનું ઘર ગણાય છે બ્રિટનના, એટલે ઋષિ સુનકનું. એટલે એમને એમ થયું કે આ શું વાત કરે છે. સુધામૂર્તિ સામે બીજા બધા પ્રશ્નો આવે છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ, તો કે હા, એને ખબર નથી હોતી કે આ ઋષિ સુનકના સાસુ છે. આટલી સાદગીથી જીવનારા માણસો છે. હું તો એવું માનું છું કે સંસદ અને સેલિબ્રિટી માટે આ એક આદર્શ ચરિત્ર છે, આદર્શ વ્યક્તિત્વ છે. આજે જે રીતે સંપત્તિના દેખાડા થઈ રહ્યા છે કોઈ પણ મુદ્દે, કે એમણે આ પહેર્યું ને આટલા કરોડનો હતું, એની ઘડિયાળ આટલા કરોડની છે, એમનું પર્સ આવી રીતે હતું, એમને જે શેરવાની પહેરી હતી આટલા કરોડની હતી, એનો ડિઝાઇનર છે એ આ છે, ફલાણું છે, ઢીકણું છે. આજે દંભ અને દેખાડા જે આજે બહુ બધી જગ્યાએ જોવા મળે છે, એવા સંજોગોમાં સાદગી છે એ બહુ મહત્વ ધરાવે છે. અને એ જ રીતે સાંસદો માટે પણ આ આદર્શ વ્યક્તિત્વ છે. રાજ્યસભામાં 11 જ મિનિટનું નાનકડું ટૂંકું પ્રવચન એમણે આપ્યું, પણ એ એટલું સરસ અને અસરકારક હતું કે રાજ્યસભાના જે ઉપાધ્યક્ષ હતા રાજીવ શુક્લાએ એમણે નડ્ડાજીને એમ કહેવું પડ્યું કે આ વાત આરોગ્ય મંત્રી સુધી પહોંચાડજે. આ બહુ મહત્વની છે. આવા મનોનીત સભ્યો રાજ્યસભામાં હોય એ આપણા માટે પણ ગૌરવની વાત છે. નહીં તો ભૂતકાળમાં તો અનેક એવા સભ્યો બહુ મોટી સેલિબ્રિટી, બહુ મોટા નામ, પણ રાજ્યસભામાં એમનો દેખાવ લગભગ 0 રહ્યો છે. સચિન તેંડુલકરથી રેખા સુધીની આપણે આ યાદી કરી શકીએ, જેમણે કદી રાજ્યસભાની ચર્ચાઓમાં ક્યારેય ભાગ ન લીધો, ક્યારેય કોઈ મુદ્દા પોતાના તરફથી મૂક્યા નહીં. અને રેખા તો રાજ્યસભામાં જતી તો સંસદની અંદર અને સંસદની બહાર એ કેવી સાડી પહેરે છે અને કેવા ઘરેણાં પહેરે છે એની વધારે ચર્ચા કરતી હતી, પણ રાજ્યસભાના પ્લેટફોર્મ ઉપર એ શું કરે છે એની ચર્ચા ક્યારેય થઈ નહોતી. આવા સંજોગોમાં સુધામૂર્તિ જેવા વ્યક્તિત્વ રાજ્યસભામાં છે એ આપણા માટે ગૌરવની વાત છે. અને સુધામૂર્તિના પ્રવચનમાંથી બધા સભ્યોએ શીખ લેવાની જરૂર છે. એમાંથી અનેક ટીપ મળે એવી છે. હું તો એવું કહું કે આ પ્રવચન લોકસભા અને રાજ્યસભાના બધા સભ્યોને ફરજિયાત સંભળાવવું જોઈએ. ખ્યાલ આવે કે બધા રાજકીય પક્ષો, પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, મોટાભાગે પોતાના રાજકીય હિતો માટે વાત કરતા હોય છે. અને જે રીતે પછી સામસામી ભાષાનું સ્તર જે નીચે ઉતરતું હોય છે એ આપણે અનેકવાર જોયું છે. અને એમાં સ્પીકરની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની રહેતી આપણે જોઈ છે. આવા જ રાજ્યસભાના બીજા સભ્ય જે આપણા ગુજરાતમાંથી છે, SRK ગ્રુપના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા, હીરાના બહુ મોટા ઉદ્યોગી અને બહુ મોટા સમાજ સેવી, બહુ એણે સાવ ગરીબીમાંથી શરૂઆત કરી અને આજે કેવડું મોટું એમ્પાયર એમણે શરૂ કર્યું છે અને એટલી જ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. એ ગોવિંદભાઈ ધોળકિયાની પણ મનોનીત સભ્ય તરીકે રાજ્યસભામાં નિમણૂક થઈ છે. અને આપણને ગોવિંદભાઈ પ્રત્યે એ જ અપેક્ષા છે કે એ પણ આ ગુજરાતના પ્રશ્નો કે દેશના પ્રશ્નોને એ પ્લેટફોર્મ ઉપર સરસ રીતે મૂકે. ગોવિંદભાઈની એ પ્રકૃતિ છે કે એ સમાજના પ્રશ્નો માટે કામ કરતા આવ્યા છે. એટલે આવા સભ્યો રાજ્યસભામાં મનોનીત થાય એ બહુ જરૂરી છે. પણ સુધામૂર્તિનું વ્યક્તિત્વ બધાને સ્પર્શે એવું છે અને એ વ્યક્તિત્વના પગલે ચાલવું આપણી ફરજ છે. ખાસ કરીને પ્રજાના પ્રતિનિધિઓએ તો આ વાતની નોંધ લેવી જ જોઈએ. આવા મુદ્દે ફરી મળીશું. આભાર.